આશ્ચર્ય થાય છે કે ત્યાં આ બધું કીધું, એ બધું હાવ કેવું કીધું, ત્યાં આટલી બધી મોટી મોટી વાતો કરી, શું કરી? આલોક અને પરલોક પ્રત્યે તું વિરક્ત છો, નિત્ય અને અનિત્યના ભેદને તે જાણ્યા છે, એવું તે બધું કીધું અગાઉ. આલોક અને પરલોક પ્રત્યે તું વિરક્ત છો. આવું કદાચ સ્વર્ગનું રાજ્ય મળે કે પૃથ્વીનું રાજ મળે તો પણ મારે જોઈએ નહીં. હું તો એના કરતાં પણ સચ્ચિત આનંદ સ્વરૂપમાં છું. આવું તું બોલ્યો છો અગાઉ. નિત્ય, આ નિત્ય છે ને આ અનિત્ય છે, અને આ નિત્ય વસ્તુ જ સત્ય છે, અનિત્ય વસ્તુ બધી અનિષ્ટ છે, એના પ્રત્યેની આસક્તિ હોય જ નહીં. આવું પણ તું બોલ્યો છો. આ અનિત્યના ભેદને પણ તું જાણનારો છો, નિત્ય અને અનિત્યના ભેદને પણ તું જાણનારો છો, એવું તે અગાઉ બધું મને કીધું છે. મેં તને જે બોધ દીધો એના એ બોધની સામે તારી અનુભૂતિઓ આટલી એટલી સરસ થઈ ગઈ છે, અને છતાં મોક્ષની પણ ઈચ્છાવાળો છો તું, એવી પણ ઈચ્છાવાળો હતો. આવું બધું હોવા છતાં તને મોક્ષનો જ ભય છે, વિષયોના અદર્શનરૂપ નાશનો ભય છે. એ જ મહાન મને આશ્ચર્ય છે. કે છે કે તું આવો હતો, ત્યાં આવું બધું કીધું, તો હવે મને શું છે? મોક્ષ, તને મોક્ષનો જ ભય છે, વિષયોના અદર્શનરૂપ નાશનો તને ભય છે. કેવું કીધું? વિષયો પ્રત્યે તારી એટલી બધી આસક્તિ છે, અને આ વિષયો હું ભોગવી રહ્યો છું, એ વિષયો મારાથી છીનવાઈ જશે તો શું થશે? હું કેવી રીતે જીવીશ? એવી રીતની તારી અત્યારે સ્થિતિ મને દેખાય છે. તને જે ભોગવવાની, આ જગતના અંદરના બધા પદાર્થોને ભોગવવાની ઈચ્છાઓ છે, દેખાય છે, અને એ વિષયો નાશ પામશે તો હું શું કરીશ? હવે પછી હું કેવી રીતે જીવીશ? મારું શું થાય છે? એવું હું તારામાં જોઉં છું, એનું મને આશ્ચર્ય થાય છે. અને તે વાત તો આવી મોટી કરી કે આવું મને હું દેખાય છે ને, તે તો વાત એવી કરી કે આ લોક ને પરલોક તો મારે જોતા નથી, મારે કાંઈ છે નહીં, હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ નિત્ય અનિત્ય વસ્તુઓ છે, એ અનિત્ય છે, એ નાશવંત છે, માટે એની સાથે કાંઈ લેવા દેવા નથી. હું નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એવું તે અગાઉ કીધું. અને અત્યારે તું વિષયોમાં દોડાદોડ કરે છે. તને આવું મોક્ષનો ભય છે, મૃત્યુનો ભય છે. તો આ શું? છે ને મજા. ગુરુ આવો હોવો જોઈએ. છઠ્ઠા શ્લોકમાં એમ કહે છે, હજી જનક અષ્ટાવક્રજી છે, હજી અષ્ટાવક્રજીના આક્ષેપો ચાલુ છે, હજી એમ જ એક પછી એક જ જાય છે. એમ કહે છે કે ધીર પુરુષ ભોગ ભોગવતો છતાં પણ, પીડા ભોગવતો હોવા છતાં પણ ખરેખર હંમેશા કેવળ માત્ર આત્માને જ જોતો હોય, પ્રસન્ન થતો નથી, તે ક્રોધ પણ કરતો નથી. તો તું આવું તારામાં હું જોવામાં આવતો નથી. ધીર પુરુષ એટલે જ્ઞાની, જેને જ્ઞાન પોતાને પ્રાપ્ત થઈ ગયું છે, જે સ્થિત પ્રજ્ઞ થઈ ગયેલો છે, જેને આપણે આપણી ભાષામાં જેને મોક્ષ કહી છે, એવી સ્થિતિ એને પોતાની થઈ ગઈ છે. એવો જે પુરુષ હોય, ભોગ ભોગવતો છતાં પણ, તે પીડા ભોગવતો હોવા છતાં પણ તે હંમેશા કેવળ માત્ર આત્માને જોતો હોય, પ્રસન્ન થતો હોય, તો કે ક્રોધ પણ કરતો નથી.
એટલે આવો જે પુરુષ હોય, આવો જે કોઈ વ્યક્તિ જે નિત્ય મુક્ત થયેલો હોય, જે જીવન મુક્ત થઈ ગયેલો હોય, એને કોઈ શરીરથી પીડા થતી હોય, એને કોઈ દુઃખો થતા હોય, તો પણ એનાથી પીડા ભોગવતો દેખાતો ન હોય, પણ એ આત્માની સાથે જ એનો તાર જોડાયેલો હોય એવો હોય. એને બદલે તું એવો મને દેખાતો નથી. હંમેશા કેવળ માત્ર જ્ઞાન આત્માને જ જોતો હોય છે. શું છે? ભોગ ભોગવતો છતાં પણ, પીડા ભોગવતો હોવા છતાં પણ, એટલે સુખમાં પણ હોય અને દુઃખમાં પણ હોય, કોઈ શરીરની પીડાઓમાં પણ હોય અથવા તો શરીરને કોઈ સુખો પણ ભોગવતો હોય, પણ છતાં એ આત્માથી છૂટો પડેલો ન હોય. આવો હોવો જોઈએ. આવું હોવું જોઈએ એવું મને તારામાં દેખાતું નથી. એનું મને આશ્ચર્ય થાય છે. દસમા શ્લોકની અંદર કહે છે, મહાપુરુષ પોતાના શરીરને બીજાના શરીરની જેમ ચેષ્ટાયુક્ત પ્રવૃત્તિમય જુએ છે. સ્તુતિ અથવા નિંદાથી પણ કઈ રીતે ક્ષોભ પામે. ચેષ્ટાથી જુએ છે માટે પોતાના શરીરને પોતાના અન્યથી જાણે છે. બહુ સરસ છે શ્લોક, બહુ સારો છે. મહાપુરુષ કોને કીધો છે? કે જે આવો જીવન મુક્ત છે, થઈ ગયેલો છે, તે જેને આત્મતત્વને પોતે પોતાની જાતને જાણી લીધેલી છે, જે અપરોક્ષ અનુભૂતિ થઈ ગયેલી છે, એવો જે હોય એવો સંસારની અંદર પણ હોઈ શકે. બધાની સાથે હોય અને બધાને એને કોઈને એવું ન લાગે કે આ જીવન મુક્ત છે. બધાના જેવો દેખાવમાં હોય એવો મહાપુરુષ હોય, પણ એનામાં ફેર શું હોય કે એને કોઈ તિરસ્કાર કરે, એની કોઈ નિંદા કરે અથવા એને કોઈ વખાણ કરે તો એના પ્રત્યે એને સમભાવ હોય. આમ દેખાવમાં, બાહ્ય દેખાવમાં બધો સરખો હોય, પણ એને કોઈ નિંદા કે સ્તુતિ કરે કે એને માટે કોઈ ખરાબ બોલે કે કોઈ સારું કહે તો ફૂલાઈ જાય નહીં, અને ખરાબ કહે તો એના પ્રત્યે દ્વેષભાવ ન રાખે. એવી જે બધા પ્રત્યે જેનો સમભાવ હોય એ જ એના લક્ષણ છે કે એવો પુરુષ જ જીવન મુક્ત હોય. ભલે આમ બહારના દેખાવમાં હરખો લાગતો હોય, પણ બધા ભાવો એક સરખા હોય. ત્યારે મહાપુરુષ પોતાના શરીરને અને બીજા શરીરને પણ એક સરખા જોવે. જે કંઈક બીજા શરીરો જે છે એ બીજા શરીરો જેમ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, જે બીજા શરીરો જેમ પોતાના કર્મો કરી રહ્યા છે, એમ ચેષ્ટાઓ કરી રહ્યા છે, એમ આ શરીર પણ એવું જ એક કંઈક કર્મ કરી રહ્યો છું. પણ એ શરીર પણ એ બધાની જેવું જ ચેષ્ટા કરે છે, અને એ શરીરની સાથે અને બીજા શરીરોની સાથે જેમ મારે લેવા દેવા નથી, એમ આ શરીર પણ ચેષ્ટા કરે છે, એ શરીરની સાથે પણ મારે લેવા દેવા નથી. એવો જે જ્ઞાની છે, એવો જે જ્ઞાની છે એ સ્તુતિ અને નિંદા થાય, એની કોઈ સ્તુતિ કરે એટલે કે એના કોઈ વખાણ કરે, અથવા તો કોઈક એને તિરસ્કાર કરે, કોઈ એને સત્કાર કરે કે કોઈ એની નિંદા કરે, તો એ એવો ને એવો હોય. તો એ એવો ને એવો હોય. તો કોઈ કઈ રીતે ક્ષોભ પામે ખરો?
એટલે તું એવો નથી. કહેવાનો મતલબ એ કીધું નથી આ શ્લોકમાં, પણ કહેવાનો મતલબ એમ છે કે તો તારામાં એવું મને દેખાતું નથી, તું એવો નથી. પ્રશ્નાર્થ છે કે પામે ખરો એટલે કે એવો તું નથી, તું પામે છે. તને હજી ભેદભાવ છે, તો તારી કોઈ સ્તુતિ કરે છે તો તું ખુશ થઈ જાય છો, તારી કોઈ નિંદા કરે છે તો એના પ્રત્યે દ્વેષભાવ રાખે છે. એવો તું હું તને જોઉં છું. અને એક તરફથી તો તું એમ કહેશ કે આ બધે શરીરો બધા ચેષ્ટા કરે છે, એમાં આ શરીર પણ ચેષ્ટા કરે છે, મારે કાંઈ લેવા દેવા નથી. આ એક તરફથી તું આમ બોલે છે. અગાઉના શ્લોકમાં તું આમ બોલ્યો ને ત્યારે તો તને આવા સંભાવ નથી દેખાતા. તારામાં મને સંભાવ દેખાતો નથી. તો સાચું શું છે? આ બધું તે અત્યાર સુધી બધી જે 25 શ્લોકની અંદર જે બધી વાણી કીધી એ શું બધી ફોગ? આ બધું તે ખોટું કીધું, સાંભળેલું બધું કીધું. આ જગત માયા માત્ર છે, સપનવત છે, મિથ્યા છે, માયાનું કાર્ય છે. એ હું જોનાર છું, જાણનાર છું, કુતૂહલ વિનાનો છું, શાંત બુદ્ધિવાળો છું. મૃત્યુ પાસે આવે છતાં પણ કેવી રીતે તું ત્રાસ પામે છે? આટલું બધું તે કીધું મને અગાઉ 25 શ્લોકની અંદર કે આ જગત માત્ર માયારૂપી છે. આ જગત બધું માત્ર માયારૂપી છે. આવું તું બોલતો હતો. સપનવત છે, આ જગત બધું સપના જેવું છે, આ સાચું છે જ નહીં, આ નાશવંત છે, આ બધું મિથ્યા છે, આ બધા માયાના કામ છે. આવું તે અગાઉ બોલ્યો. આવું તે કાર્ય છે. તેવું જોનાર, જાણનાર, કુતૂહલ વિનાનો હું મને કાંઈ આશ્ચર્ય થતું જ નથી. આવું બધું થાય એ તો મારા મોજાઓ છે, માફીણ છે, પરપોટા છે, હું એની સાથે કંઈ લેવા દેવા નથી. આવું બધું તું બોલ્યો છો. શાંત બુદ્ધિવાળી વ્યક્તિ, આવી શાંત બુદ્ધિવાળો જે આવો જીવન મુક્ત, આવો સ્થિત પ્રજ્ઞ જે હોય એને મૃત્યુનો ભય લાગે ખરો? કારણ કે મૃત્યુ તો મારે છે જ નહીં એમ તું અગાઉ કહેતો હતો. તો હવે તો મને એવું દેખાય છે કે તને મોતનો પણ ભય લાગે છે. તો મોત તો શરીરને થાય છે, તું તો એવું બધું જાણી લીધું છે, છતાં તને મૃત્યુનો ભય દેખાય છે તારામાં. આ શું? અને ત્રાસ પામે છે. મૃત્યુના ભયથી તું ત્રાસ પામે છે. કાંઈ કહેવાની બાકી નથી રાખી. બારમા શ્લોકમાં એમ કહે છે, નિરાશામાં પણ જેનું મન નિસ્પૃહ અને સ્પૃહ રહિત છે તેના આત્મજ્ઞાનથી તૃપ્ત થયેલા આત્માની તુલના કોની સાથે થઈ શકે? હવે એમ કહે છે, નિરાશામાં પણ જેનું મન સ્પૃહારહિત થાય, કોઈ પણ કાર્ય થતું હોય અને એ કાર્યમાં સફળતા મળે કે ન મળે, તો નિષ્ફળતા મળે તો હતાશ થઈ જાય છે, સફળતા મળે તો ખુશ થાય છે. એ એક સામાન્ય આપણે અજ્ઞાની મનુષ્યના આવા સ્વભાવો હોય કે આપણે કોઈ મહાન કાર્ય કરતા હોય કે નાનું કાર્ય કરતા હોય કે મોટું કાર્ય કરતા હોય અને એ કાર્ય ખૂબ મહેનતથી કર્યું હોય અને પછી છતાં એમાંથી કદાચ સફળતા મળે તો ખુશ થાય અને નિષ્ફળતા મળે તો એ હતાશ થઈ જાય. તો જે જ્ઞાની પુરુષ છે, જેને જીવન મુક્ત થઈ ગયેલો છે, એનામાં એવા લક્ષણ જોવામાં મળતા નથી. કારણ કે એ તો નિષ્પૃહ છે. સફળતા મળે કે ન મળે એમાં એ સમ છે, એને કોઈ દ્વેષભાવ થયો નથી. એવો જે નિષ્પૃહ હોય, આ નિષ્પૃહ છે, સ્પૃહારહિતનો છે, એવો જે છે તેને આત્મજ્ઞાનથી તૃપ્ત થયેલો જે છે, જે આત્મજ્ઞાનથી જે તૃપ્ત થઈ ગયેલો આવો જે પુરુષ હોય તેની આ મહાત્માની તુલના કોની સાથે થઈ શકે? આવો જે મહાત્મા હોય એની કોની સાથે તુલના કરવી શકાય? મહાત્માની સાથે જ મહાત્માની તુલના એ સાધારણ મનુષ્યની સાથે એને જોડી ન શકાય. તો તું તો
સામાન્ય મનુષ્યની જેવો દેખાય છે. તો હવે આમાં શું મારે સમજવું? તને તો હું આવા સ્પૃહા કરેલો જોઉં છું. તને કોઈ કાર્યની અંદર નિષ્ફળતા થયેલી હોય છે ત્યારે તને હું હતાશ થયેલો જોઉં છું. તો ખરેખર તો આવો ન હોવો જોઈએ. આવો જે જ્ઞાની થઈ ગયેલો મનુષ્ય છે એ તો આવો હોય. તો તારી સરખામણી એની યારે હું કેમ કરું? આવા પુરુષની સાથે તારી સરખામણી મારે કેવી રીતે કરવી? કારણ કે તું તો સામાન્ય મનુષ્ય જેવો દેખાય, એના જેવી તારી ચેષ્ટા છે. તેરમા શ્લોકની અંદર કહે છે, આ દ્રશ્ય પ્રપંચ સ્વભાવથી જ ખરેખર કાંઈ નથી એવું જોનાર તે શાંત બુદ્ધિવાળો આ ગ્રહણ કરવા યોગ્ય છે, આ ત્યાગ કરવા યોગ્ય છે. શા માટે જુએ જાણે? હવે તું અગાઉ તે તારા 25 શ્લોકની અંદર એમ તે કીધું છે, તું આમ બોલ્યો છો કે આ જગત, આ દૃશ્ય જગત બધું પ્રપંચ છે, આ જગત બધું પ્રપંચ છે, મિથ્યા છે. આવું તું બોલ્યો છો. સંભાવ જ ખરેખર કાંઈ નથી, સ્વભાવથી જ ખરેખર કાંઈ નથી. આ જગત આખું દૃશ્ય પ્રપંચ છે, ખરેખર સ્વભાવથી પણ એવું કંઈ છે જ નહીં, એવું છે, ખરેખર કાંઈ નથી એવું તું જાણી લીધેલું હતું, એવું તું અગાઉ બોલ્યો છો. તો શાંત બુદ્ધિવાળો આ ગ્રહણ કરવા યોગ્ય છે અને આ ત્યાગ કરવા યોગ્ય છે એવું શા માટે? કારણ કે તે અગાઉ કીધું છે કે હું તો આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું, આ બધું મારામાં છે, મારે હવે કાંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય